નમસ્કાર દર્શક મિત્રો, હું પાર્થ આપ સૌનું સ્વાગત કરું છું પ્રી બજેટ ટોકની અમારી આ સ્પેશિયલ સિરીઝમાં. દર્શક મિત્રો, છેલ્લા 2 દિવસથી આપણે આ પ્રી બજેટ ટોક શો કરી રહ્યા છીએ. બજેટ ઉપર આટલું બધું પ્રાધાન્ય આપણે શેના માટે આપી રહ્યા છીએ, આટલી બધી દીર્ઘ ચર્ચાઓ આ વિષય ઉપર એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે સરકારે અચ્છે દિનની વાત ખૂબ જ મોટા પાયે કરી હતી. છેલ્લા ઘણા બધા સમયથી અચ્છે દિનની વાત ચાલી રહી છે. અત્યારે એમાં એની પાછળ કેટલા પ્રશ્નાર્થ ચિહ્નો લાગી ગયા છે એ તો 2 નંબરની વાત છે, પરંતુ અચ્છે દિનની આશા અત્યારે પણ સામાન્ય જનતાને ખૂબ જ મોટા પ્રમાણમાં છે. આની પહેલાના બજેટોની ચર્ચા આપણે નથી કરવાની આજે, કારણ કે એ વખતે ખબર નહીં શું હતું, સરકારની જોડે સમય પૂરતો હતો ન હતો, વિઝન હતું ન હતું. પરંતુ આ વખતે સરકારની જોડે નક્કર યોજનાઓ છે. મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયાથી લઈને દરેક સારી સારી યોજનાઓ સામાન્યથી સામાન્ય વ્યક્તિ માટે, સામાન્ય યુવા માટે સરકારે લોન્ચ કરેલી છે. સરકારની જોડે વિઝન છે, સરકારની જોડે મિશન છે, સરકારની જોડે આઈડિયાઝ છે. એટલે આ વખતે બજેટ ઉપર સામાન્ય વ્યક્તિની આશા અપેક્ષા ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસથી વિવિધ સેક્ટરો ઉપર કેવા પ્રમાણની અસર બજેટ પછી જોવા મળશે એની આપણે ચર્ચા કરતા હતા. આજે પણ આપણે એ જ વિષય ઉપર ચર્ચા કરવાની છે. આજે જે વિષયો આપણે લેવાના છે, એક મેડિકલ છે. મેડિકલના ક્ષેત્રે અત્યારે ભારત ખૂબ જ હરણફાળ ગતિ ભરી રહ્યું છે. ટેકનોલોજીકલ અપગ્રેડેશન છેલ્લા ઘણા બધા સમયથી આપણે જોઈ રહ્યા છીએ. ટેકનિકલ સદી આને કહેવામાં આવી રહી છે. ડિજિટલ ઇન્ડિયાની વાતો થઈ રહી છે. એટલે કેવા ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ ભારત આગળના સમયમાં જોશે. સાથે ટેક્સટાઇલની પણ આજે આપણે ચર્ચા કરવાની છે. ટેક્સટાઇલ માર્કેટમાં ભારતનું અત્યારે પ્રતિનિધિત્વ કેવું જોવા મળી રહ્યું છે વિશ્વ પટલ ઉપર. મારી જોડે આ ચર્ચામાં પેનલમાં જોડાયા છે ડૉક્ટર વિદ્યુત દેસાઈ અને અમરીશભાઈ પટેલ. ડૉક્ટર વિદ્યુત દેસાઈ એક્સ AMA પ્રેસિડેન્ટ છે અને અમરીશભાઈ પટેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. આ બંનેનું સ્વાગત છે. અને મારી જોડે સુરતથી જોડાયા છે અશોકભાઈ પટેલ, કે જેઓ પ્રેસિડેન્ટ છે ટેક્સટાઇલ એસોસિએશન સુરતના. અશોકભાઈ, આપનું પણ સ્વાગત છે. સૌપ્રથમ તો ડૉક્ટર વિદ્યુત દેસાઈ, આપને હું પૂછવા માંગીશ, બજેટની આશા સામાન્ય વ્યક્તિને મોટા પ્રમાણમાં હોય એ બિલકુલ સ્વાભાવિક છે. મેડિકલ ક્ષેત્રે જ્યારે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ, સામાન્ય વ્યક્તિને બજેટથી મેડિકલમાં શું ફાયદો થાય? એક સીધો સવાલ. સામાન્ય વ્યક્તિને મેડિકલમાંથી બજેટમાંથી શું ફાયદો થાય એ પાર્થ તે જે પહેલાં કહ્યું કે અચ્છે દિનની અપેક્ષાઓ લોકોના મનમાં અને ખાસ કરીને આમ જનતાના મનમાં ખૂબ જ ઊંડા પ્રમાણમાં છે અને હવે ગંભીરતાથી પણ એ લેવાયું છે, કારણ કે ખાસો સમય નવા શાસનને થઈ ગયો છે. જો મુખ્ય મુદ્દાની વાત કરીએ તો નરેન્દ્રભાઈ, આપણા પ્રાઇમ મિનિસ્ટર, જ્યારે અહીંયા ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે એમણે એક એજન્ડા ફોર એક્શન કરીને મહાત્મા ગાંધી હોલમાં એક આખા દિવસનો ફૂલ ડે પ્રોગ્રામ રાખેલો અને એમાં જે એમણે વિઝન અને મિશનની જે ત્યાં વાત કરી એ વાત આમ આદમીને કેટલી સારી રીતે સ્પર્શી શકે એની ખૂબ જ દીર્ઘ અને ઊંડી ચર્ચા એ વખતે થયેલી. ઓકે. એમાંનું કેટલીક વસ્તુ પરિણામલક્ષી બનીને વાસ્તવિક રૂપ ધારણ કરવા માંડ્યું છે. દાખલા તરીકે દીનદયાલ ઉપાધ્યાયના નામે જે મેડિકલ સ્ટોર્સ આપણે ઓછા રેટથી દવાઓ મળે સામાન્ય લોકોને, એને માટે ચાલુ કરાયા. તાલુકા લેવલ ઉપર કે જિલ્લા લેવલ ઉપર પણ મેડિકલ સર્વિસીસ સાહિત્ય મળી શકે એને માટેના પણ પ્રાવધાનો કરાયા. સિનિયર સિટીઝન માટે પણ સ્કીમો ઇન્ટ્રોડ્યુસ થવા માંડી. આ બધું હોવા છતાં મને પોતાને અંગત રીતે એવું લાગે છે કે હજુ ઘણું કરવાનું બાકી રહેશે. ઓકે. અને એ જે બાકી રહેશે તેની અપેક્ષા આ વખતના બજેટમાં થોડો ઘણો પણ સંતોષનો દર વધે એ સૌની પ્રાથમિક. ઠીક છે. ઓકે. અમરીશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે એઝ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપ ફાઇનાન્શિયલ ગતિવિધિથી રોજબરોજ પસાર થતા હો. આ વખતના બજેટમાં આપ શું જોઈ રહ્યા છો? સામાન્ય વ્યક્તિને શું આનંદના સમાચાર આ બજેટમાંથી મળી શકે છે? શું માનવું છે આપનું? પાર્થભાઈ, નોટબંધીનું નડતર નાના લોકોના નસીબે નોંધાયેલું આપણે જોવા મળ્યું છે છેલ્લા 2-3 મહિનામાં. લોકો કતારોની કતારોમાં 2-3 મહિના સુધી સળંગ લાઈનમાં ઊભા રહીને હાડમારી ભોગવી રહ્યા છે. એ લોકો જ્યારે લાઈનમાં ઊભા હતા ત્યારે એમના મનમાં એક જ અપેક્ષા હતી કે આ વખતના બજેટમાં નાના લોકો માટે શું જોવા મળશે. તો એની વાત કરીએ તો વ્યક્તિગત જે કર માળખું છે એમાં જે ઘણા લોકો 2.5 લાખની જે આવક મુક્તિ મર્યાદા છે એને વધારીને 5 લાખ સુધીની કરવા માંગે છે. કોઈ 3 લાખ કહેશે, કોઈ 4 લાખ કહેશે, કોઈ 3.5 લાખ કહેશે. પણ મારું એવું માનવું છે કે જે મૂડી નફાની ઉપર જે કરનું માળખું છે એની અંદર જે કરની અંદર મુક્તિ આપવામાં આવે છે કે જે એને એ મુક્તિને કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ જોડે જોડવામાં આવી છે.
એટલે દાખલા તરીકે 2001ની અંદર આધાર વર્ષ લઈએ અને 100 લઈએ તો અત્યારે 2016માં એ 150 હોય 200 હોય Okay. તો મૂડીની એટલી કિંમત 100ની જગ્યાએ 150-200 થઈ જાય એટલે એટલો મૂડી નફો ઘટી જાય અને એટલો કર ઓછો ભરવો પડે. તો મારું એવું કહેવું છે કે શા માટે આ આવક મુક્તિ મર્યાદા કરમાંથી મુક્તિ કરવા માટેની જે આવકની મર્યાદા છે એ 2.5 લાખની જે છે એ વધારવા માટે આ કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ સાથે શું કરવા સાંકળી લેવામાં ના આવે, એવું કરવું જોઈએ. નાના લોકોની અપેક્ષાઓ ખાસ કરીને હું એમ કહું કલ્યાણ રાજ્યનો જે ખ્યાલ છે એની દ્રષ્ટિએ જોઈએ તો શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા એ 3 વસ્તુ આવે. તો શિક્ષણની અંદર પણ આ જે આ વખતના જે નોટબંધીના કારણે જે બ્લેક મની ઓછું થયું હશે અથવા તો કરની આવક જે સરકારની વધવાની છે એની જે ફાળવણી કરવી જોઈએ તો એ ફાળવણીનો મોટો ચંક શિક્ષણમાં, સ્વાસ્થ્ય અને સુરક્ષામાં જવો જોઈએ. શિક્ષણની અંદર દાખલા તરીકે આ અનામતનો સળગતો પ્રશ્ન આખા દેશમાં છે તો એનું કંઈક સોલ્યુશન હવે વાત અલ્ટિમેટલી તો પૈસાની આવે છે, સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન પૈસાથી મળે જ છે. તો એની જગ્યાએ મેરિટવાળા સ્ટુડન્ટ્સ નાત અને જાતને બાજુમાં રાખીને, અનામતને બાજુમાં રાખીને જો આમાંથી મોટું ફંડ જો એમાં ફાળવવામાં આવે તો એક સામાજિક સુધારો થશે. કારણ કે આ બજેટની અંદર નાના લોકોની અપેક્ષાઓમાં કૃષિ અને ગ્રામ ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે ઘણી બધી છે. લોકોએ હાડમારી ભોગવતા સરકારના વિશ્વાસમાં નિર્ણય સારો પોઈન્ટ તમે ઉઠાવ્યો છો, બિલકુલ સાચી વાત છે. એ લોકોની આ અપેક્ષા છે કે ભાઈ આ રીતે એમની અપેક્ષાઓ સંતોષાવી જોઈએ. જી જી. ખાસ અશોકભાઈ, આપણે જ્યારે આજે ચર્ચા કરી રહ્યા છીએ પ્રી બજેટ ટોક ઉપર, ટેક્સટાઇલ એસોસિએશનનું કેવા પ્રમાણનું અત્યારે ડિમાન્ડ્સ જોવા મળી રહી છે. આપણે જોયું કે ડિમોનેટાઇઝેશન એટલે કે નોટબંધીની જ્યારે અસર આપણને જોવા મળી, લઘુ ઉદ્યોગ ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં આની અસરો આપણને જોવા મળી. સામાન્ય વ્યાપાર કરતો વ્યક્તિ ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયો. એને ઉગારવા માટે ટેક્સટાઇલ એસોસિએશનમાં, ટેક્સટાઇલ વિભાગમાં લાગેલા લોકોને ઉગારવા માટે આ બજેટ કેવું કારગર નીવડશે, શું માનવું છે આપનું? ખાસ કરીને ઘણી બધી અપેક્ષાઓ આ બજેટમાં અમને છે, કારણ કે ગત બજેટની અંદર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે એક લોલીપોપ સમાન અમને લાગ્યું. એનું કારણ છે કે જે યુપીએની ગવર્મેન્ટમાં 30%ની સબસિડી એટલા મોટા ઉદ્યોગ જે છે લાખો કરોડો લોકોને રોજીરોટી આપતો હોય, એ ઉદ્યોગને કેવી રીતે બળ પૂરું પડે કે એને કેવી રીતે રક્ષણ મળે અને એમાં કેવી રીતે મોડર્નાઇઝેશનમાં થઈને આગળ ટેકનોલોજી અપગ્રેડ થાય, એના માટેના 30% સબસિડી યુપીએ ગવર્મેન્ટમાં આપેલી. ત્યારે હું એવું માનું છું કે એટલો બધો ઉદ્યોગ ફાલો ફૂલેલો કે જેની લઈને અહીંયા હું સુરતની માત્ર વાત કરું તો 10 લાખ લોકોને રોજીરોટી મળી. એક બાજુ આપણે નારી સશક્તિકરણની સરકાર વાત કરતી હોય તો આજે કોઈ પણ કારગત કામગીરી કરતું હોય તો ટેક્સટાઇલ ઉદ્યોગ છે જે નારી સશક્તિકરણનું કામ કરે છે. કે આજે એટલી મોટી મંદીમાં ડાયમંડ ઉદ્યોગ હોય તો એમના બહેનો આજે અમારા ટેક્સટાઇલ ઉદ્યોગમાંથી રોજીરોટી કમાય છે, એનું ઘર ચલાવે છે. એવી જ રીતે પર પ્રાંતના ઉત્તર પ્રદેશથી માંડીને બિહાર, આસામ એવા ઘણા બધા રાજ્યો છે જેની સાથે ટેક્સટાઇલ ઉદ્યોગ સીધો અસર કરે છે અને એવા અનસ્કિલ લોકોને રોજીરોટી આપે છે. ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ખાસ કરીને અમારી જો મોટામાં મોટી વિડંબણા હોય તો એ છે કે જે બહારથી પર મંથ જે 10,000 કરોડ મીટર જે એના ઉપર જે બેન મૂકવો હોય યા તો ફિર એની કોઈ ક્વોલિટી વાઇઝ એના ઉપર રેટ નક્કી થવો જોઈએ, ડ્યુટી નક્કી થવી જોઈએ. આજે તમે સમજી શકો છો કે આજે સુરત ટેક્સટાઇલનું હબ કહેવાય. ઓલ ઇન્ડિયાની પણ વિશ્વ લેવલે સારામાં સારી ક્વોલિટી અને મોટા મચ પ્રોડક્શન સાથે લાખો કરોડો લોકોને રોજીરોટી આપતો હોય, ત્યારે ચાઇનાથી જે કપડું ડમ્પ થઈ રહ્યું છે એ 5 થી 7 થી લઈને વધારે 9 રૂપિયા સુધીનું એ ડમ્પ થઈ રહ્યું છે. અહીંયા અમે યાર્ન કોસ્ટિંગ જ્યારે ઊભી કરીએ છીએ ત્યારે યાર્ન કોસ્ટિંગ જ અમને 9 રૂપિયા પડે છે. ત્યારે મોટા ભાગનું કપડું સીધે અમારી સાથે સ્પર્ધા કરે છે. અને ઘરેલું જ્યારે સરકાર એવી વાત કરતી હોય, માનનીય વડાપ્રધાન એવી વાત કરે કે મેકિંગ ઇન્ડિયા, વાય મેકિંગ ઇન્ડિયા એટલે શું? હું એવું કહેવા માંગુ છું કે અમારે મેકિંગ ઇન્ડિયાની મેડ ઇન ઇન્ડિયા અમે ઉત્પાદન કરવા માંગીએ છીએ. જે બહારથી લોકો આવીને લાલ જાજમ પાથરવામાં આવે છે અને ઘરેલું ઉદ્યોગ જ્યારે ખતમ થવાના આરે હોય. આજે હું સુરત શહેરની વાત કરું તો 9.5 લાખ લૂમ્સ સુરત શહેરમાં છે. પર ડે નું અમારું 4.5 કરોડથી 5 કરોડ મીટર અમે પ્રોડક્શન કરીએ છીએ. આજે અમે મોટામાં મોટી રોજગારી આપતો આ ઉદ્યોગ છે. ટાટા નેનોને તમે લાલ જાજમ પાથરીને મોટી રકમ ફાળવો છો ત્યારે ત્યાં 2000 લોકોને રોજીરોટી આપે છે, ત્યારે અમે આ 20 લાખ લોકોને રોજીરોટી આપીએ છીએ. ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગને અમારી એટલી મોટી માંગણી છે અને અપેક્ષાઓ છે કે ટેક્સટાઇલ ઉદ્યોગને બળ મળે,
બહારથી જે કપડું આવી રહ્યું છે એના ઉપર બેન મુકાય અને કોટનની જે રીતે કોટનની સમકક્ષ યાનને પણ કોટનની સમકક્ષ લેવામાં આવે, જેથી કરીને અમે યાનને ઇમ્પોર્ટ કરી શકીએ. આજે પરિસ્થિતિ તમને કહેવા જાઉં તો આવી પરિસ્થિતિ છે કે મુઠ્ઠીભર સ્પિનરો આજે આ ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર કબજો કરીને બેઠા છે અને સરકાર એના ઉપર ઘૂંટણે ટેકી જાય છે. તમે ઘરેલું ઉદ્યોગને મજબૂત કરવા માટે અને બળ પૂરું પાડવા માટે એક આજે સ્પર્ધાત્મક ચાલી રહી છે વિશ્વ લેવલ ઉપર, એને ટકી રહેવા માટે ઇન્ડિયા સિલ્ક સિટીના નામે જો સુરત ઓળખાતું હોય અને ઇન્ડિયાનું મોટું પ્રોડક્શન સિલ્ક હોય, સિન્થેટિક્સ હોય, ત્યારે સરકારે પહેલી પ્રાયોરિટી કાપડ ઉદ્યોગને આપવી જોઈએ. ખેડૂતો પછીની બીજી પ્રાયોરિટી આપે ખૂબ જ સારો પોઈન્ટ અહીંયા ઉઠાવ્યો છે. અશોકભાઈ, વિદ્યુતભાઈ જે પ્રમાણે અશોકભાઈ કહી રહ્યા હતા, હું મેડિકલ ક્ષેત્રે આને લિંક કરવા માંગીશ કે મેક ઇન ઇન્ડિયા નહીં પણ મેડ ઇન ઇન્ડિયા હોવું જોઈએ. મેડિકલ ક્ષેત્રે પણ અત્યારે 21મી સદી ચાલી રહી છે, ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ પૂરેપૂરું વિશ્વ જોઈ રહ્યું છે, એમાં ભારત પણ અખૂટું નથી. ભારત અત્યારે જે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ જોઈ રહ્યું છે એમાં ભારતની કેટલા પ્રમાણની હિસ્સેદારી છે અને આ બજેટથી એ વધી કેટલા પ્રમાણમાં શકે છે, શું માનવું છે આપનું? બહુ સારો સવાલ છે પાર્થ. નોલેજ હોય, ઇન્ટેલિજન્સ હોય કે સ્કિલ હોય, તો એમાં આપણા ઇન્ડિયન ક્યાંય પાછા પડતા નથી. રહી વાત સગવડતાની, તો આજે મેડિકલ હબ અને મેડિકલ ટુરિઝમ એ આપણે બનવા તરફ જઈ રહ્યા છે. મેડિકલ ટુરિઝમ એટલું વિકસિત થયું છે, ખાસ કરીને આપણા ગુજરાતમાં પણ અને તેમાં પણ અમદાવાદમાં, કે જે કદાચ પાછળના 5-10 વર્ષ પહેલાંના આપણા વાસ્તવિક આંકડાઓ જોઈએ તો એના પ્રમાણમાં અનેક ગણો ગ્રોથ એની અંદર દેખાય છે. પણ જે અગત્યની વસ્તુ છે એ કદાચ એ છે કે આ જે બધું છે એ વધારે પડતું કોર્પોરેટ હોસ્પિટલો દ્વારા જે દેખાય છે પ્રોગ્રેસ એ દેખાય છે. પણ આપણી જે જરૂરિયાત છે અને સામાન્ય માણસની જે જરૂરિયાત છે એમાં તો પબ્લિક હોસ્પિટલો, એની સાધન સામગ્રીઓ, એના સ્ટાફ, એમાં પૂરતા ડૉક્ટરો કે નર્સિંગ સ્ટાફ, એ બધાની જે જરૂરિયાતો છે અને તેની સાથે ઇક્વિપમેન્ટ અને એની સાથે ડિસિપ્લિન અને એફોર્ડેબલ સર્વિસીસ. દાખલા તરીકે ધારો કે મેડિસિન્સ, તો મેડિસિન્સ અને એફોર્ડેબલ સર્વિસના પરિપ્રેક્ષમાં આપણે જોઈએ તો મોટે ભાગની જગ્યાએ લગભગ બધું જ ફ્રી પબ્લિક હોસ્પિટલોમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને એ ખૂબ જ આવકારદાયક છે અને હોવું પણ જોઈએ. એને હોવું પણ જોઈએ, કારણ કે જેમ સાહેબે વાત કરી તે પ્રમાણે શિક્ષણ અને હેલ્થ એ બે, એમણે સુરક્ષાની પણ વાત કરી, પણ અત્યારે શિક્ષણ અને હેલ્થની વાત કરીએ તો એ બંને સરકારની પણ પ્રાથમિક જવાબદારી છે અને એનો પૂરેપૂરો લાભ મળવો જોઈએ. જે અગત્યની વસ્તુ છે મારી દ્રષ્ટિએ છે કે આપણે ત્યાં મેડિકલ સર્વિસીસ 3-4 વસ્તુમાં વહેંચાયેલી છે. પબ્લિક હોસ્પિટલો અથવા તો જે પબ્લિક સર્વિસ ગવર્મેન્ટ તરફથી છે. આપને અહીંયા અટકાવવા માંગીશ, ક્ષમા કરજો. હું આ પોઈન્ટ ઉપર અમરીશભાઈ આપની જોડે ચર્ચા કરવા માંગુ છું કે તમે શરૂઆતમાં તો જે વાત કરી કે ડિમોનેટાઇઝેશનથી કાળું નાણું સરકારની જોડે જે આવ્યું છે, એક સારી એવી બેંક સરકારને અત્યારે મળી છે, એ શિક્ષા, સ્વાસ્થ્ય અને સુરક્ષામાં વાપરવી જોઈએ. તો આપણે જો સ્વાસ્થ્યની ચર્ચા કરીએ અને ટેક્સટાઇલ ઉદ્યોગની જે પ્રમાણે અશોકભાઈ ચર્ચા કરી રહ્યા હતા, એ બંનેને બળ આપવા માટે કેવા પ્રકારની છૂટછાટો સરકાર દ્વારા બજેટમાં જોવા મળવી જોઈએ કે જેથી કરીને આ બંને ઉદ્યોગ ભારતમાં સારા ખીલે, શું કહેવું છે આપનું? પાર્થભાઈ, સ્વાસ્થ્યના ક્ષેત્રની જો વાત કરું તો અત્યારે ઓલરેડી છેલ્લા 3 વર્ષથી સ્વચ્છ ભારતનું અભિયાન તો ચાલી જ રહ્યું છે, તો સાથે સાથે સ્વસ્થ ભારતનું અભિયાન પણ ચાલવું જોઈએ અને આ બજેટમાં એની ઉપર મોટી ફાળવણી થવી જોઈએ, જેથી કરીને વિદ્યુતભાઈએ કહ્યું એ પ્રમાણે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ મેડિકલ ક્ષેત્રે જે થઈ રહ્યું છે કોર્પોરેટ ક્ષેત્રમાં દેખાઈ રહ્યું છે. પણ ભારત, હિન્દુસ્તાન ગામડાઓનો બનેલો છે. ગામડામાં આજે PHC, CHC, પ્રાઇમરી હેલ્થ સેન્ટર ને એ બધામાં ડોક્ટરો નથી, અછત છે ડોક્ટરોની. તો ડોક્ટરોને પ્રોત્સાહન મળે ત્યાં જવાની, ત્યાં સેવા આપવાની, એના માટે ફાળવણી થવી જોઈએ. કારણ કે મેડિકલ ક્ષેત્રે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ધારો કે ઓછું હશે તો બીજા દેશમાં જઈને લિમિટેડ કેસના જે દર્દીઓ છે બીજે જઈને સેવા લેશે. પરંતુ આખો દેશ ભારત જે ગામડાઓમાં વસેલો છે, ગામડાઓમાં સ્વાસ્થ્ય પહોંચે અને સ્વસ્થ ગામડું બને, સ્વસ્થ ગ્રામ્ય ક્ષેત્ર બને, એના માટે એ ફાળવણી થવી જોઈએ એવી અપેક્ષા ગ્રામ્ય ક્ષેત્રમાંથી છે. કારણ કે નોટબંધીની અસર ગ્રામ્ય ક્ષેત્રમાં વધારે થઈ છે, એ લોકોએ વધારે ભોગવ્યું છે. હવે રોટી કપડા મકાનમાંથી કપડાની વાત કરી, કપડા બેઝિક રિક્વાયરમેન્ટ છે.
પ્રાઇમરી જરૂરિયાતની વસ્તુ છે. એની અંદર અશોકભાઈએ કહ્યું એ પ્રમાણે જો એમને પ્રોત્સાહનો આપવામાં આવે તો એ કાપડ ક્ષેત્ર સામાન્ય માણસને, નાના લોકોને એફોર્ડેબલ બને એવું સારું કપડું પ્રાપ્ત થઈ શકે ત્યાં સુધીના પ્રયત્નો પણ બજેટમાંથી ફાળવણી થઈ શકે એવું અપેક્ષા લોકોની છે. બિલકુલ બિલકુલ. અશોકભાઈ, શું માનવું છે આપનું? મેક ઇન ઇન્ડિયા ઉપર સરકાર છેલ્લા ઘણા બધા વર્ષથી ખૂબ જ જોર આપી રહી છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સારી સારી સ્કીમો પણ લોન્ચ કરી છે, પણ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત યુવાઓને જ્યારે એન્ટરપ્રિન્યોર્સ બનાવવાની વાત આવતી હોય, ખાસ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની હું વાત કરી રહ્યો છું, કેટલા પ્રમાણમાં આપ જોઈ રહ્યા છો કે યુવાઓ આગળ આવી રહ્યા છે, ટેક્સટાઇલ હબમાં પોતાનો પગ પેસરો કરી રહ્યા છે અને સારું એવું એસ્ટાબ્લિશમેન્ટ કરી રહ્યા છે, અને બજેટમાં યુવાઓની અપેક્ષા શું છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના જો નજરિયાથી આપણે જોઈએ તો શું માનવું છે આપનું? ખાસ કરી ઓપોર્ચ્યુનિટી ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર યુવાઓમાં ઘણી બધી છે અને ઘણા બધા પાર્ક પણ અહીંયા જે તે સરકારના વખતમાં પાર્ક પણ અહીંયા બન્યા છે અને તેનાથી લઈને ઘણા બધા લોકોને રોજીરોટી મળી, ઘણા બધા શિક્ષિત સ્કિલ લોકોને, યુવાનોને આમાં રોજગારી મળી છે. મારું વજન એટલા માટે આપવાનું છે કે કાપડ ઉદ્યોગ એટલો બધો રોજગારી આપી શકે એવી ક્ષમતા ધરાવે છે, પણ એની અંદર તમારે ખોજની જરૂર છે, એની અંદર ડીપમાં જવાની જરૂર છે, એની વ્યથા અને એની વેદના સરકારે જોવી પડે. માત્ર ત્યાં દિલ્હીમાં બેઠા બેઠા કોઈ પણ સચિવ કે કોઈનો અધિકારી ટેક્સટાઇલ મંત્રાલયમાંથી અહીંયા આવી જાય અને બે ચેમ્બરને મળીને જતો રહે એમ નહીં. વાસ્તવિક સ્થિતિ શું છે? વાસ્તવિક સ્થિતિમાં ટેક્સટાઇલ ઉદ્યોગ કેટલા રોજગારી આપી શકે એમ છે, કેટલું એનું રેવન્યુ આપી શકે એમ. ટેક્સટાઇલ ઉદ્યોગ, હું એવું માનું છું, જો ટેક્સટાઇલ ઉદ્યોગને બળ આપવામાં આવે તો હું એવું માનું છું કે આજે તમે જેટલું આનું પ્રોડક્શન કરવા ધારો, ક્વોલિટી ડેવલપ કરવા માંગો કે એના રિસર્ચ સેન્ટરો આપણે શોધી શકીએ, નવા પાર્ક બને. આજે તમે વિચાર કરી લો કે ₹1 ટોકનથી સરકાર ઉદ્યોગપતિઓને, મોટા મોટા ઉદ્યોગપતિઓને, દાણી અદાણી કે વોટેવર આવા લોકોને લાખ વાર જગ્યા, 2 લાખ વાર જગ્યા, 5 લાખ વાર, આના ટોટલ આંકડા છે. તમને ગુજરાત ગવર્મેન્ટની વાત કરું તો હું આટલા લોકોને જો આવી રીતે ફાળવતા હોય, જેની પાસે રોજગારી આપવા માટે રોજગારી કેટલી આપી શકે કે 2000, 5000, 10,000 લોકોને. આજે 5 ને 10 લાખ ને 15 લાખ લોકોને રોજીરોટી આપતો ઉદ્યોગ હોય તો ટેક્સટાઇલ ઉદ્યોગને પણ 2 લાખ વાર, 5 લાખ વાર કે 25 લાખ વાર જગ્યા ઉદ્યોગ માટે ફાળવવી જોઈએ, જેથી કરીને ત્યાં નાનામાં નાનો માણસ પોતાની રોજીરોટી કમાવા માટે, બીજાને રોજીરોટી આપવા માટેનો ઉદ્યોગની સ્થાપના કરી શકે. આવા ઘણી બધી યોજનાઓ છે કે જેની અંદર એસ્ટાબ્લિશ એને અમલમાં મૂકવી જોઈએ. માત્ર મોરા સારા નામથી યોજના મંથનની જરૂર છે. ટેક્સટાઇલ ઉદ્યોગ એક જ માંગણી કરે છે કે જે તે વખતે આજે અમને મોટી પીડા હોય તો જ્યારે ક્રૂડ વધી જાય ત્યારે તરત યાર્નના ભાવ વધી જાય, જ્યારે ક્રૂડ ઘટી જાય ત્યારે યાર્નના ભાવ ઘટતા નથી. તો કહેવાનો મતલબ કે આ જે મુઠ્ઠીભર સ્પિનરો છે એનો કબજો છે આ ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર. જો એને ઇક્વલ પ્લે ગ્રાઉન્ડ ઉપર મૂકવામાં આપે અને જો એન્ટી ડમ્પિંગ જે યાન ઉપર નાખવામાં આવી છે તો એ યાન ઉપરથી એન્ટી ડમ્પિંગ જો હટાવી દેવા માંગે તો અમે સસ્તું કપડું આવે એમ અમે સસ્તું યાન પણ લઈએ તો પણ અમે સ્પર્ધા કરી શકીએ એમ. પણ આમાં તો એવું છે કે યાન તો આ મોટા સ્પિનરોના હાથમાં છે, એટલે યાન ઉપર ડ્યુટી લાગેલી છે. કપડું ચાઇનાથી ડમ્પ થઈ રહ્યું છે, એના ઉપર કોઈ બેન લાગતું નથી. તો એનો મતલબ એવો થાય છે કે આ સ્પિનરો યાન પણ બહાર મોકલી શકે, કપડું પણ બહારથી આવે, પોતાનો યાનનો સારામાં સારો રેટ મળી જાય અને ઘરેલું ઉદ્યોગકારો જે ટેક્સટાઇલના છે, જે લાખો લોકોને રોજીરોટી આપે, એ મૂંઝવણમાં મુકાય છે. એના એક ધારાધોરણ નક્કી થવા જોઈએ, એને રક્ષણ આપવા માટે કે લેભાગુ તત્વો જે રીતે ઉઠામણા કરીને કરોડો રૂપિયાના ઉઠામણા કરીને લાખો યુરોસોને જો હેરાન કરતા હોય, એને મુશ્કેલીમાં મૂકતા હોય, એને કેટલી બધી બેંકો એવી છે, બેંકોની અંદર ટેક્સટાઇલ ઉદ્યોગની ઇન્ડસ્ટ્રી અમરીશભાઈ, આપણે જે પ્રમાણે તો આવા બધા જે મૂળ પાસાઓ છે એને સરકારે ધ્યાનમાં રાખી. ઓકે અશોકભાઈ, અહીંયા હું આપને અટકાવવા માંગીશ. અમરીશભાઈ, આપણે જે પ્રમાણે અશોકભાઈ કહી રહ્યા છે કે એમની પીડા બિલકુલ વાસ્તવિક છે કે બહારથી વસ્તુ ઇમ્પોર્ટ થઈ રહી છે અહીંયા આગળ અમુક મુઠ્ઠીભર લોકો જેને બનાવી રહ્યા છે અને જે રોજગાર આપી રહ્યા છે એ લોકો બહુ સીમિત થઈ ગયા છે. એ લોકોને પ્રોત્સાહન આપવા, એક્સપોર્ટ ક્વોલિટી આપણી વધારવા માટે શું કરવું જોઈએ? ખાસ આપનું શું માનવું છે? મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે એક્સપોર્ટ ઇમ્પોર્ટનું જે એક્સચેન્જ જે છે એના માટે
એક્સપોર્ટ વધારવા માટે ચોક્કસ પ્રોત્સાહનો આપવા જોઈએ ને આપણું ભારતનું કપડું તો એક્સપોર્ટ તરીકે આખા વિશ્વમાં પ્રખ્યાત છે હા. અને એનાથી આપણને ઊંડિયામણમાં પણ ફાયદો થાય છે ને આપણું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ આપણી સ્થિતિ આર્થિક રીતે મજબૂત થતી હોય છે, અર્થતંત્રની રીતે મજબૂત થતી હોય છે. તો એ એક્સપોર્ટ માટે એમને પ્રોત્સાહન રૂપે સબસિડી કે કેશબેક કે કેશ ડ્રોબેક કે એ જે કંઈ જે પણ ફાળવણી કરવી જોઈએ એ કરવી જોઈએ. પરંતુ હજુ પણ હું એમ કહીશ કે ભલે એક્સપોર્ટ ક્ષેત્રે એનો વૃદ્ધિ થાય, વિકાસ થાય, એની ના નહીં, પણ અહીંયા છેવાડાના માણસને દેશમાં નાના માણસને સારું કપડું સસ્તા ભાવે મળી શકે એના માટેની ખાસ જોગવાઈ આ ઇન્ડસ્ટ્રીએ પણ કરવી જોઈએ અને સરકારે એવી ઇન્ડસ્ટ્રીના જો પ્રયત્નો હોય તો એ પ્રયત્નોને પ્રોત્સાહન આપવું જોઈએ. બિલકુલ. વિદ્યુતભાઈ, આપણે અગાઉ ચર્ચા કરતા હતા, ટોક શોની પહેલાં પણ આપણે આ ચર્ચા થઈ કે મેડિકલ ક્ષેત્રમાં બે ફિલ્ડ હોય, એક તો કોર્પોરેટ મેડિકલ અને એક પબ્લિક મેડિકલ. કોર્પોરેટ મેડિકલમાં આપણે એડવાન્સમેન્ટ જોઈ રહ્યા છીએ, સારી સારી વસ્તુઓ જોઈ રહ્યા છીએ, ક્વોલિટી સારી સુધરી છે, પણ પબ્લિક મેડિકલમાં આપણે હાલત કથળીને કથળી જ જોવા મળી રહી છે. અત્યારે કોઈ પણ સરકારી હોસ્પિટલ હોય કે પછી સરકારી કોઈ પણ તંત્ર નાનું એવું દવાખાનું હોય, ત્યાં આગળ હાલત ખૂબ જ કફોડી જોવા મળતી હોય છે અને એ વાસ્તવિકતા છે. એને સુધારવા માટે સરકાર ઘણી બધી વાર ઘણા બધા બજેટો આપતી હોય છે. ઘણી બધી વાર એવું પણ સાંભળવામાં આવતું હોય છે કે પૈસા વપરાયા નહીં ને પાછા મોકલી દીધા. તો આપને આ એક માળખા માટે શું કહેવું છે કે ક્યાં આગળ ખામી આપના નજરે જોવા મળી રહી છે? હવે જે પબ્લિક સર્વિસ છે એમાં મેઇન પ્રોબ્લેમ હોય તો એ સિસ્ટમ ડેવલપ કરવાનો છે. કે ધારો કે એક હોસ્પિટલનું બિલ્ડિંગ બનાવી દીધું અને એની અંદર સાધનો લાવીને મૂકી દીધા, એટલે કે એ હોસ્પિટલથી માનવતાપૂર્ણ રીતે સારી સર્વિસ આપી શકાય એવું હોતું નથી. પૂરતો સ્ટાફ હોવો જોઈએ, ક્વોલિફાઈડ અને ટ્રેન્ડ સ્ટાફ હોવો જોઈએ. એક જ વસ્તુ ધારો કે કહું તો સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજો અસંખ્ય થઈ, પણ તેની સામે એટલી જ નર્સિંગ કે ટેકનિશિયનો માટેની કોલેજો એમને હાઈલી ક્વોલિફાઈ કરી શકે. તમને એક ઉદાહરણ આપું કે ધારો કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં કે બીજા કન્ટ્રીમાં આપણે જઈએ તો ત્યાં આગળ જોવા મળે કે ત્યાંનો જે નર્સિંગ સ્ટાફ હોય એ પણ એકેડેમિકલી અને પ્રેક્ટિકલી એટલો સાઉન્ડ, વેલ ક્વોલિફાઈડ, એટલે સારામાં સારું નોલેજ ધરાવતો અને સારામાં સારી સ્કિલ ધરાવતો હોય છે કે આપણને આશ્ચર્ય થાય. તો એની સામે આપણે ત્યાં આઈસીસીયુમાં પણ, કોર્પોરેટ હોસ્પિટલોમાં પણ જો નોન એલોપેથિક ડૉક્ટરોની ભરતી થતી હોય તો તમે વિચારી શકો છો કે એનો આઉટકમ કેવો આવી શકે. તો વિદ્યુતભાઈ, આપ જે કહી રહ્યા છો તો અત્યારે સ્કિલ ઇન્ડિયાની જે સ્કીમ ચાલી રહી છે એ સ્કિલ ઇન્ડિયામાં મેડિકલ ક્ષેત્રે શું જોવા મળી રહ્યું છે? ચોક્કસ એની અંદર આવરી જ લેવાવું જોઈએ અને એની અંદર આ સ્કિલ ડેવલપ કરવા માટે અને એવા સ્કિલ પર્સન્સ મળી રહે. અત્યારે ધારો કે મારી જ હોસ્પિટલ છે ને મારે સ્ટાફ જોઈતો હોય તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નીતિ નિયમો મુજબ જો હું સ્ટાફ રાખવા જાઉં તો બે જાતના પ્રોબ્લેમ છે. એક તો એક સ્ટાફ મળે નહીં, મળે તો ટકે નહીં, અને ટકે તો કદાચ એના પગાર મને પોસાય નહીં. આ એક વિટંબણા છે. પણ આ વસ્તુને સાથે સાથે એક બીજો અગત્યનો મુદ્દો પણ મારે ધ્યાન ખેંચવું છે કે કોર્પોરેટ હોસ્પિટલો સિવાય પણ જે નાની નાની પ્રાઇવેટ હોસ્પિટલો હોય, 20 બેડની હોય, 15 બેડની હોય, 5 બેડની હોય, તો એ ટાઈપની હોસ્પિટલો કે નાના નાના દવાખાના પણ સર્વાઈવ થઈ શકે તે પ્રકારની સરકારની નીતિ હોવી જોઈએ. કારણ કે બધા લોકો કોર્પોરેટ હોસ્પિટલોમાં કે પબ્લિક હોસ્પિટલોમાં જઈ શકતા નથી. આપણે ત્યાં પેરિફરલ પાર્ટમાં કે જે થીક પોપ્યુલેશન છે એને આપણે ધ્યાનમાં લઈએ તો, અથવા તો સાહેબે કહ્યું પણ જે રૂરલ એરિયા છે ત્યાં આગળ આ સર્વિસ આપણે કોઈ પણ રીતે પહોંચાડવી એ ખૂબ જ જરૂરી છે. અને એ પહોંચાડવા માટેના બે જ રસ્તા છે. એક રસ્તો એ છે કે ત્યાં સ્ટાફને એટલે કે ડૉક્ટરથી માંડીને તમામ પર્સનલને પૂરતો સેલરી કે બીજા એટ્રેક્શન એને મળે અને ત્યાં જઈને સ્થાયી રીતે આનંદપૂર્વક રહીને સેવા આપી શકે. અને બીજી વસ્તુ એ છે કે માત્ર મકાન બનાવવાથી કે એમાં સાધનો પૂરવા જ નહીં, પણ મોબાઈલ સર્વિસ છે. એક વાતનું ધ્યાન દોરવા માગું, જે અહીંયા એજન્ડા ફોર એક્શન વખતે પણ મેં દોર્યું હતું કે રાજનારાયણના વખતે, જે વખતે હેલ્થ મિનિસ્ટર હતા તે વખતે મોબાઈલ હેલ્થ સર્વિસીસ ચાલુ કરેલી કે દરેક ગામમાં તમે દવાખાના બનાવવાનો ખર્ચો ના કરી શકો, પણ મોબાઈલ વાન લઈ અને એક તાલુકાના ગામોમાં વારાફરતી દિવસો અને કે ટાઈમ નક્કી કરી અને એ સર્વિસ તમે ઓછા ખર્ચામાં અને વધારે સારી રીતે પહોંચાડી શકો. એક નાનું ઓપરેશન થિયેટરથી માંડીને બધી સુવિધાઓ એ વાનમાં રહેતી હતી. આ ઉપરાંત પણ એક અગત્યનો મુદ્દો એ છે વિદ્યુતભાઈ, અહીંયા આપને અટકાવવા માંગીશ. અશોકભાઈ જોડે મારે જવું છે. અશોકભાઈ, શું માનવું છે આપનું? સ્કિલ ઇન્ડિયા અંતર્ગત, મેક ઇન ઇન્ડિયા અંતર્ગત યુવાઓનું પાર્ટિસિપેશન વધે
એ માટે એજ્યુકેશન કોર્સિસ પણ એવા હોવા જોઈએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના. શું કહેવું છે આપનું? અને એના માટે ફાળવણીઓ બજેટમાં આપણને જોવા મળવી જોઈએ, એ વિષય ઉપર આપનું શું કહેવું છે? ખાસ કરીને વિદ્યુતભાઈ જે વાત કરી કે ગામડે ગામડે દવાખાના બનાવવા મુશ્કેલ છે, પણ હું એટલું કહેવા માંગુ છું કે જે તે વખતે કે આજથી 35 વર્ષ તમે પાછળ જતા રહો ત્યારે ગામડાની અંદર આરોગ્ય કેન્દ્રો હતા અને 24 કલાક ત્યાં ડોક્ટરો હાજર રહેતા હતા. આ હું કોઈ પેલી વાત નથી કરતો, આ સાચી અને હકીકત વાત કરું છું. તે વખતે આ સુવિધાઓ અકબંધ હતી ત્યારે કૃષિ માટે કૃષિ અધિકારીઓ પણ ત્યાં ખેડૂતોને માહિતી આપવા માટેના ત્યાં ગામડામાં રહેતા હતા. આ બધી સુવિધાઓ ગામડામાં જે તે વખતે હતી. હવે જે વાત છે તો હવે 5 ગામડાની અંદર 1 ડોક્ટર હોય, આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ બધા ઉપર રાજ્ય સરકારો ઉપર મોનિટરિંગ થવું જોઈએ. જે કઈ રાજ્ય સરકારો છે એના ઉપર આ જે બજેટ બને એના ઉપર ટોટલી મોનિટરિંગ થવું જોઈએ. આ જો બધી યોજનાઓ લાગુ થાય છે, આમાં વિદ્યુતભાઈ વાત કરી કે હોસ્પિટલ સારી હોય છે પણ અંદર દવાખાના ડોક્ટરો ના હોય, યા તો જેટલા જોઈએ એટલા ઇન્સ્ટ્રુમેન્ટ હોય નહીં, મતલબ હોય તો ભાંગેલા તૂટેલા હોય. હું સુરતની વાત કરું તો અમે કોર્પોરેશનમાં છીએ તો અમે ઘણીવાર વાત કરતા હોઈએ કે 2 કરોડનું મશીન લાવીને મૂકેલું હોય સીટી સ્કેનનું તો બંધ પડેલું હોય. તો એના ઉપર એક મોનિટરિંગ થવું જોઈએ. આને બધાને સીસીટીવી થી પેલા કરવા જોઈએ, કવર કરવા જોઈએ કે જેથી કરીને લોકોને સસ્તી અને સારી સુવિધા મળી શકે. આપણે છે ને પેલા પ્લેટફોર્મ આપણી પાસે પડેલું છે, મોનિટરિંગ અને વેલ પ્લાનિંગ અને એના ઉપર ઓબ્ઝર્વેશન. આ જો વસ્તુ કરી શકે ને તો હું એવું માનું છું કે બહુ મોટી આ પ્રજા ઉપર ઉપકાર થશે. અને જે આપણી પાસે સુવિધાઓ પડેલી છે, મતલબ મકાનો પડેલા છે પણ એની ઉપર આપણે દેખરેખ છે નહીં. માત્ર આજે સ્કૂલોની અંદર તમે વિચાર કરી લઈએ તો 50,000નો પગારદાર હોય છે પણ ત્યાં ભણવાવાળા બાળકો જ નથી. શું કામે? ત્યાં એની ખખડધજ હાલત હોય છે. માત્ર આપણે પગાર ધોરણ તો ચૂકવીએ છીએ પણ એને એના ઉપર જે મોનિટરિંગ હોવું જોઈએ. આનો વિકાસ કેમ નથી થતો અને સમયના અભાવના કારણે અહીંયા આપનો અવાજ મારે અટકાવવો પડશે. હું માનું છું કે ઘણી બધી રોજગારીની ઉપલબ્ધિઓ થઈ શકે એમ છે, ઘણા બધા યુવાનોને રોજગારી મળી શકે એમ છે અને ઘણા બધા જે નાના ઉદ્યોગ છે, ખાસ કરીને લઘુ ઉદ્યોગની વાત કરું તો એવા 10,000 ઉદ્યોગો છે જે છેલ્લા 3-4 વર્ષમાં બંધ થયા છે. એવા ઉદ્યોગોને રીડેવલપ કરવા જોઈએ, એને સબસિડી આપવી જોઈએ. એને ઉદ્યોગમાં, કારણ કે નાના નાના ઉદ્યોગ છે. આજે તમે વિચાર કર્યો ગોળ બનાવવાના જે માણસો છે જે ગોળ બનાવે છે, આજે 20,000 સુરત શહેરની વાત કરું તો ગોળ બનાવનાર મજૂરો આજે બેકાર છે કારણ કે એની પાસે પૈસા નથી. તો હું એવું માનું છું કે તમે આ વાત કરી ભાઈએ કે મારી જોડે સમયનો અભાવ છે. આપની વાત બિલકુલ સાચી છે, આપની વાત બિલકુલ સરાહનીય છે. આપનો અહીંયા સમય ખૂબ જ અભાવ છે સમયનો, એટલા માટે અહીંયા ચર્ચા સમાપ્ત કરવી પડશે. અશોકભાઈ, આપ અમારી સાથે સુરતથી જોડાયા તેના માટે ધન્યવાદ. અને અમરીશભાઈ અને વિદ્યુતભાઈ, આપ પણ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા હતા અને આપે પણ ભાગ લીધો તેના માટે ધન્યવાદ. તો દર્શક મિત્રો, જેવી રીતે એક આ મહત્વપૂર્ણ ચર્ચા આપણને જોવા મળી આજે મેડિકલ ક્ષેત્રે અને ટેક્સટાઇલ ક્ષેત્રે કે આગળના સમયમાં યુવાઓનું પાર્ટિસિપેશન કેવી રીતે વધે, મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, આ બધું ડેવલપ કેવી રીતે થાય, બધી સ્કીમો અંતર્ગત યુવાઓ એન્ટરપ્રિન્યોર્સ કેવી રીતે બને અને આગળના સમયમાં, જેમ મેં ગઈકાલે પણ વાત કરી હતી કે આગળના સમયમાં ભારત જોડે પણ સારા સારા બિઝનેસ હબ હોઈ શકે, એ બધી આશા અને અપેક્ષાઓ અત્યારે એ પેટીમાં છે, જે પેટી ફેબ્રુઆરીની 1લી તારીખે ખુલવાની છે અરુણ જેટલીના હાથે. અને એ પેટીમાંથી અરુણ જેટલી શું બોલે છે એ તો જોવાનું જ રહ્યું. પરંતુ એક વાત તો બિલકુલ સ્પષ્ટ છે કે આ વખતે સરકાર જોડે દિશા પણ છે અને લગભગ લક્ષ્ય પણ નક્કી છે. આશા એ રહે છે કે આગળના સમયમાં સરકાર નક્કર પગલાં લે અને યુવાઓનું પાર્ટિસિપેશન વધે અને એન્ટરપ્રિન્યોર્સ આપણને જોવા મળે. દર્શક મિત્રો, આજની આ ચર્ચામાં આટલું જ. ફરીથી ઉપસ્થિત થઈશું. મને રજા આપશો. નમસ્કાર.